હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ ઇવનિંગ. અને અત્યારે આપણે થઈ ગઈ છે સાંજ 6:30 અને ચાલો આપણે રૂટીનનું સાંજનું કામ આપણું નીચે જઈને કરવાનું છે. તો આપણે હમણાં નીચે જઈએ અને જીએનસીને આપણે પહેલાં રેડી કરી દઈએ. તો જીએનસી ઉઠી છે એટલે એના વાળ આખા વિખાઈ ગયા છે. જીએનસી એકવાર 1 2 બોલ દે. 1 2 ને પછી 5. 1 2 ને પછી 5. એટલે જીએનસી એવું થોડું થોડું શીખે છે. 1 2 ને ABCD ના આઠે તનિષ બોલતો હોય એટલે એને બોલાવે એટલે એ થોડું થોડું બોલે એટલે એ આવડે છે એને થોડુંક. તો ચાલો આપણે નીચે ઉતરીએ જીએનસીને રેડી કરીને. તો ચાલો હવે આપણે નીચે મળીએ. તો જીએનસીને રેડી કરી દીધી છે. જીએનસી હેલો કરતો. કેમ છો? કેમ છો બધા? બોલો હવે કેમ છો બધા? મારા ઘરે આવો ને. શું કરો બધા? હું નીચે જાઉં છું પીઝા બનાવવા. તો હાલો નીચે મળીએ. તો આપણે આવી ગયા છે નીચે રસોડામાં અને રસોડામાં મેં ચા ચડાવી દીધો છે. અને ચાલો આપણે આજે છે ને ભાતના ભજીયા બનાવી નાખીએ. કારણ કે ભાત છે ને બપોરનું વધારે આજુ બચ્યું છે. તો આપણે એના ભજીયા બનાવી નાખીએ. એમાં ચણાનો લોટ નાખી અને એના તળી નાખીએ એને. તો કોને મારી જેમ ભાતના ભજીયા બનાવવા ગમે, ખાવા ગમે. તો ચાલો આપણે પહેલાં હવે એ કરી લઈએ. તો તનિષ લઈને આવી ગયો છે સ્ટીક ગોલો. તો આપણે લઈ લીધું છે ભાત અને ચણાનો લોટ, હળદર, લાલ મરચું પાવડર, મીઠું અને થોડીક આપણે ડુંગળી લીધી છે. અને ધાણાભાજી હોય તો ન ખાય, બાકી ઓપ્શનલ છે. તો ધાણાભાજી મેં એ માટે નથી નાખી કારણ કે તનિષને પછી એમ લાગે કે એમાં મરચાં નાખ્યા મમ્મીએ, એટલે મેં નથી નાખી. અને આપણે તેલ ચડાવી દીધું છે. તો ચાલો આપણે આ થઈ જાય ને એટલે આપણે તળી લઈએ. તો હવે આપણે ભજીયા તળી લઈએ. આપણા ભજીયા અહીંયા રેડી થવા માંડ્યા છે અને બીજા આપણા અહીંયા તળાય છે. અને થોડાક આપણા અહીં તળવા માંડ્યા છે. તો આને ગ્રીન ચટણી સાથે પણ એ ખાઈ શકીએ અને ટમેટો કેચઅપ સાથે પણ એ ખાઈ શકીએ. બહુ મસ્ત લાગે. તો અત્યારે છે ને હું બજારમાંથી આવી ગઈ અને બજારમાં ગઈ ને ત્યાંનો મારો મોબાઈલ ભૂલી ગઈ હતી એટલે હું બજારમાં કંઈ શૂટ કર્યું જ નહીં મેં. તો બજારમાં તો આજે હું લેવા ગઈ હતી તનિષનો યુનિફોર્મ સિલાવ્યો છે ને એ, તો એનો સિવાઈ ગયો છે યુનિફોર્મ. તો યુનિફોર્મ આવી ગયો છે અને તનિષના સ્કૂલ શૂઝ અને સોક્સ લેવાના હતા તો એ લઈ લીધા છે મેં. અને બીજું કંઈ તો લેવાનું ના હતું. તો એક ચપ્પલ મને ગમી ગયા. તનિષના શૂઝ લેવા ગયા ને ત્યાં તો મેં એક ચપ્પલ લઈ લીધા મારા માટે. અને તનિષ માટે એક પાર્સલ પણ આવ્યું છે આજે. પાછું તનિષ માટે એક વીકે ટી શર્ટ મંગાવ્યું છે કારણ કે ગરમી એટલી બધી છે ને એટલે ટી શર્ટ હાલે એમ કે છોકરાઓને. તો તમને બતાવી દઉં બે. તો એ સવારે જ આવ્યું હતું પણ હું તમને બતાવતા ભૂલી ગઈ હતી. અને ચપ્પલ હું મારા અત્યારે લેતી આવી છું. તો બતાવી દઉં તમને કે બતાવું. 2 જ મિનિટ. સરખાઈ હાથમાં આવતા નથી. જોઈ લો. તો મારા માટે એક ચપ્પલ લઈ આવી રનિંગમાં પહેરવા માટે. તો મને ગમી ગયા તો વિકી કે લઈ લે, સસ્તા ને સારા છે તો લઈ લીધા મેં. અને બીજું કંઈ લીધું નથી, ખાલી યુનિફોર્મ માટે જ ગયા હતા કે ના સિવાયો હોય ને તો આપણે પાછું હમણાં સ્કૂલ ચાલુ થઈ જશે એટલે ના સિવાય હોય તો આપણે કહી દઈએ કે વહેલું સીવી દેજો. અને નાનું મોટું થાય તો આપણે એમાં થોડુંક એડજસ્ટ પણ કરાવી લઈએ, સરખું કપ પણ કરાવી લઈએ એમ. અને ટી શર્ટ છે તનિષ માટે તો એ તમને બતાવી દઉં.
એક આ ટનિસ માટે ટી શર્ટ આવ્યું છે. તો બસ આ તો ઓનલાઈનથી વીકે મગાવ્યું તો એ છે. અને મેં ચપ્પલ લીધા એક, અને બીજું કંઈ લીધું નથી મેં. અને જીયાનસીને હા લઈ ગઈ હતી હું, એટલા માટે મારો ફોન છે ને જીયાનસીને લેવામાં અહીંયા ભૂલી ગઈ, એટલે કંઈ શૂટ થયું નહીં. અને મને કોમેન્ટ આવી હતી કે તમે તમારા હોમ ટૂર કરાવો, પણ જો હું એકના કહેવાથી એમ હોમ ટૂર ના કરાવી શકું. મને 10-15ની કોમેન્ટ આવશે ને તો હું હોમ ટૂર કરાવીશ. અને હું હમણાં તો નહીં હોમ ટૂર કરાવું, થોડુંક મારા 1000 સબસ્ક્રાઈબ થઈ જાય પછી હું હોમ ટૂર કરાવીશ મારું. અને શું બીજું કોમેન્ટ આવી હતી ભૂલી ગઈ. કોમેન્ટ તો કેટલી બધી આવતી હોય મને અલગ અલગ. અને હા, મારા હેર ઓઇલની કોમેન્ટ આવી હતી, તો હું હા ચોક્કસ હેર ઓઇલ બનાવીશ અને હું તમને એનો વિડીયો નાખીશ. કારણ કે અત્યારે મારી આગળ બનાવેલું ઓલરેડી પડ્યું જ છે, તો એટલે મેં છે ને નથી બનાવ્યું. પણ જ્યારે હું બનાવીશ ને ત્યારે હું વિડીયો નાખી જ દઈશ. કારણ કે તમે કહો ને એટલે મને એમ થઈ જાય કે ના હું મારા વ્યુઅર્સને બતાવી દઉં. પણ ક્યારેક એવું થઈ જાય કે જ્યારે મેં કરી લીધું હોય ને પછી કોમેન્ટ આવે, એટલે પછી મારે આગળ પાછળ થોડુંક થઈ જતું હોય. એટલે છે ને હું નાખી તો દઈશ, જ્યારે હું હેર ઓઇલ બનાવીશ ને ત્યારે વિડીયો નાખી જ દઈશ. તો અને તારીખ નાખવાની વાત, મારા વિડીયોમાં તારીખ નાખવાની વાત, તો વિડીયો છે ને તમને ડેઇલી માટેનો મારા આગલા દિવસનો વિડીયો છે ને તમને બીજા દિવસે મળી જ જતો હોય. તો એમાં તો તમારે કંઈ ઓલું કોમેન્ટ નાખો, મને એમ વિચાર આવે, મને હસવું આવે કે મારા વિડીયોમાં તારીખનું તમારે શું કામ છે? મારો વિડીયો જોઈને એન્જોય કરો ને. તારીખ છે ને હું એ માટે ના નાખતી હોય કે ક્યારેક છે ને આગળ પાછળ વિડીયો થઈ જતો હોય. જીયાનસી ક્યારેક મને વિડીયો શૂટ ના કરવા દેતી હોય કે એવું હોય ને, તો એક દિવસનો ગેપ પડી જાય વચ્ચે, તો બે દિવસ પછી મારો વિડીયો આવે. બાકી તો ડેઈલી હું વિડીયો બનાવું છું અને ડેઈલી મારો વિડીયો આવી જતો હોય. તો શનિવારે બનાવ્યો હોય તો રવિવારે આવી જાય, રવિવારે બનાવ્યો હોય તો સોમવારે આવી જાય. એમ ડેઈલીનો આગલા દિવસનો વિડીયો છે ને મારો બીજા દિવસે તમને આવી જતો હોય. તો આજે છે ને શું વાર છે? ગુરુવાર. આજે ગુરુવાર છે, તો તમને કાલે શુક્રવારે આ મારો વિડીયો આવી જશે. તો છે ને એ તારીખ મને એડિટિંગ કરવામાં પણ એટલી પ્રોબ્લેમ થતી હોય. હું રાતે 1:30-2 વાગે એડિટિંગ કરતી હોય જેન્ટ્સને સુરાવીને, તો એટલે એમ થોડુંક તમારે એડજસ્ટ કરી લેવાય. સોરી, હું તારીખને આટલું બધીમાં ના નાખી શકું, તો થોડુંક હલાવી લેજો. તો ચાલો જલ્દી મારા 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને જલ્દી આપણે 1000 સબસ્ક્રાઈબરની પાર્ટી કરીએ. તો પાર્ટી નહીં કરીએ, ખાલી આ તો હું તમને કહું છું. તો હાલો હવે આગળ જોઈએ. જો હું બજારેથી આવી ગઈ છું અને મેં તમને બતાવી દીધું છે હું શું લઈ આવું. હવે તનિષ્ક અને જીયાનસી નીચે રમે છે, તો ચાલો આપણે નીચે જઈએ, શું કરે છે એ બે જોઈ આવીએ. જીયાનસીને રેડી કરી દીધી છે અને આપણે જાય છે ચક્કર મારવા નાની ઘરે. ને જીયાનસી ક્યાં જાય છે? આપણે સીધ જવાનું છે આપણે, હે નાની ઘરે. હાલો, તનિષ્કને મારી દીધો હાથમાં. એ હાલતા નહીં જીયાનસી, ચાલો. તો તનિષ્ક અત્યારે આવી ગયો છે ચોપાટેથી રમીને. તો તનિષ્ક મજા આવી? મજા આવી. શું રમતા હતા? બેટ બોલ, ક્રિકેટ. હે ને જીયાનસી બેઠી છે, એનું જમવાનું તૈયાર છે. જીયાનસી જમે છે, હે જીને શું કરે? બસ એ જ આવડી ગયું છે, હે ચલો જમી લ્યો પેલા. જીયાનસી એમ કે તમે મને જમ્પિંગ કરું, ઊભો થા. લો ભાઈ જીયાનસી માટે ગોળીઓ હરખાય કરે.